તો જય માતાજી મિત્રો અને જય હનુમાન દાદા। તો અમારા બધા મિત્રોએ પ્લાન બનાવ્યો કે આ વખતે આપણે ગેળા હેડતું જવું છે અને પછી આપણને મળ્યું આમંત્રણ થાય, આપણે થઈ ગયા તૈયાર। અને શુક્રવારની રાતે કોટલાના વગડામથી 9:25 પગપાળા યાત્રા ચાલુ કરી અને હેડવાનું કર્યું ભાઈ ચાલુ। તો ભાઈ અમે 8 મિત્રોએ પગપાળા યાત્રા ચાલુ કરી હતી ભાઈ। આજે અમારે ઓર્ડર રાહુલભાઈ, જાણે ગમે તેવી વાત હોય કોદાડો દિલ ઉપર નહીં લીધે, ડાયરેક્ટ કોન મને जियान है आप। આજે અમારે ઠાકોર પ્રકાશભાઈ ઈ મને એમ કહેતા કે અંધારામાં પ્રકાશ ઓછો પાડો, ભાઈ મને કોઈ ભળાતું નથી। અને ભાઈ આજે અમારા ઠાકોર મહેશભાઈ, હાઈટ મારી જેમ થોડી નોની છે પણ એકદમ મળતા જેવા હો। અને આ છે ઓડ નિલેશભાઈ। અને ભાઈ આજે અમારે પુરોહિત પ્રતાપભાઈ, ભલે કોકની માર ખાવી પડે પણ ઉઠેડા વગર તો 1 મિનિટ ના ચાલે હો ભાઈ। બધા કમેન્ટમાં જય દાદા લખવાનું ભૂલતા નહીં। ચાલે તું। અને આજે અમારે રબારી નિકુલભાઈ, નામ છે નિકુલ પણ ગરમ ઘડીકમાં થઈ જાય હો। सो गया बचपन से। અને ભાઈ પ્રતાપભાઈ કે મનાવમાં કેમેરો ફેરવો, મારે હાથ કરવો છે ને ફેમસ થવું છે। छोटी बच्ची हो क्या? અને ભાઈ આજે અમારે પ્રજાપતિ કિસ્મતભાઈ, સમય ભલે ગમે તે હોય પણ હવાનું ખાવાનું કોઈ દાડો નહીં ભૂલ્યા। गजब बेइज्जती है। ભાઈ કોટલાથી સગવાડા પગવા છે ના ભાઈ ઢીલું મેલી દીધું કે મારથી ભાઈ વેડા એમ નથી, એટલે મારા કાકાને ફોન કરીને મારા કાકાને બોલાવો। મેં કીધું થાય જાય શું, પોતે ડાયરેક્ટ મોઢું મોકળું કર્યું। मुझे अपने घर जाना है। मुझे घर जाना है। બધા કિસ્મતભાઈ અને કાકાને લેવા બોલાયા, એમ ને એમાં મારે અડધો કલાક ખોટી ગયો। તો જય માતાજી મિત્રો, હવે આપણે પહોંચી ગયા મોધરું, સગવાડા થઈને મોધરું પહોંચી ગયા હતા। આ જોઈ લો મોધરું પાટિયું, બધા પીવેલા છે અહીંયા પાણી। રાહુલભાઈ મોઢું ધોયું પરું, પ્રકાશભાઈ બધા પણ ખોલ્યો ખબર। આ છે અમારા મહેશભાઈ, મોઢું બીજું નોખી ગયા છે। અને પ્રતાપભાઈ બાટલાનો જુગાડ કરી રહ્યા છે। જય માતાજી। બધા મિત્રો પાણી બીજું પીને બેઠા છે। ચલો આપણે પૂછીએ કે એમને કેવું લાગે। મહેશભાઈ કેવું લાગે છે? મજા આવે છે ને? પ્રકાશભાઈ તમને? દાદાની દયા। પ્રતાપભાઈ તમને કેવું લાગે? એમ ને? રાહુલભાઈ તમે કહો? बस બે જણા ઓલી બાજુ બેઠા છે, એટલે મોબાઈલ જોવા પડ્યા છે। પછી એમ કરતા કરતા વાજી ગયા રાતના 12 અને ભાઈ અંધારો થઈ ગયો, ઘાટું તો અંધારામાં દેખાવાનો મું બંધ થઈ ગયો। 2-3 દોસ્તારે બત્તી પાડી તાર મું દેખાણો। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? ભાઈ મારે ને અંધારાને છત્રી નો આંકડો છે, અંધારો દેખાય મું ના દેખું, મું દેખું અહીંયા અંધારો ના દેખાય। અને તમે તો સમજણા માણસ એટલે સમજી જ રહ્યા છો કે હું શું કહેવા માંગુ છું। साला ये दुख का खत्म नहीं होता बे। અને પછી બધા સ્થળ બતાવવામાં વ્લોગ થઈ જાય એમ તો મોટો, એટલે આપણે ડાયરેક્ટ શોર્ટકટમાં પટાઈ ગયા। અને ભાઈ પછી પહોંચી ગયા અમે લાખણી, અને વાજાતા વહેલા પોસ। અને પણ અમે બધા વિચાર કરવા માંડ્યા કે મારું વાલું છે મોધરુંથી હેડ્યા પણ લાખણી ઉધી છે, પાણી પીવા ના મળ્યું મને તો। चाले तू। અને પછી ભાઈ વિચારને દૂર કરવા માટે અમે ઠપકારી પરી ચા, અને પછી કર્યો લાખણીમાં કલાક જેવો આરામ। અને પછી રાહુલ ભાઈએ આકડા થઈને ચા ઠપકારી પરી ગરમ। પછી પોતાના કેમેરા સામે તાકતા લાગવા મોટી શરમ, અને ઘડીક તો પછી થઈ ગયા પોતે નરમ। खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा, मैं इनकी अम्मा बहन पे आ जाऊंगा। 1 minute later। સવારમાં ભાઈ 7 વાગે પહોંચી ગયા આપણે શેઠ ગેળા, લીધી થોડીક પ્રસાદ। તમે ના જોયો હોય તો બતાવી તમને દાદાને ચડાવેલ નાળિયેરનો ઢગલો।